આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર સાંભળી શકો છો. ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ પર પણ આપ તેને સાંભળી શકો છો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસ્યો હોવાનો અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126% વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધુ સરેરાશ 183% વરસાદ કચ્છ અને 131% વરસાદ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં 130% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ ધોધમારથી લઈને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. ગત મોડી રાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે અડધો કલાકમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગત રાત્રે ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. અહીં માત્ર 2 કલાકમાં આહવામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં માતૃ શ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ માટેના પવિત્ર સ્થળ માતૃગયા ખાતે એક સાથે 200 પરિવાર પૂજાનો લાભ લઈ શકે તેવું આયોજન કરાયું છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આગામી સમયમાં યાત્રાળુઓને મળતી સુવિધાઓ, ગોર મહારાજની સંપર્કની વિગતો, પૂજા વિધિ માટેના સ્થળ, ઓનલાઈન નોંધણી જેવી બાબતો માટે ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. ઉપરાંત અહીં પિંડદાનની વિધિવત પૂજા અર્ચના હેતુથી આગામી સમયમાં ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ નામનું પોર્ટલ વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં ઓનલાઈન નોંધણી, ચૂકવણી સહિતની સુવિધાઓ મળશે. મહારાષ્ટ્રમાં આવેલા તીર્થધામ બહુચરાજી મંદિરના ચાચર ચોકમાં આગામી 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી મહોત્સવ ઉજવાશે. આ માટે મંદિરમાં 3 ઓક્ટોબરે ઘંટ સ્થાપન વિધિ કરવામાં આવશે. જ્યારે 9 ઓક્ટોબરે સતચંડી યજ્ઞનો પ્રારંભ થશે. 11મી તારીખે યજ્ઞની પૂર્ણાહુતિ અને માતાજીની પાલખી પણ નીકળશે. 12મીએ દશેરાના દિવસે માતાજીની પાલખી મંદિરથી શંકરપુર જશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ આગામી 7મી ઓક્ટોબર સુધી navodaya.gov.in અને cbse.rcil.gov.in/nvs વેબસાઇટ પર વિનામૂલ્યે અરજી કરી શકશે, એમ વિદ્યાલયના આચાર્યએ અખબારી યાદીમાં જણાવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય બનવા માટેની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ 58 બૂથ પર મતદાન થઈ રહ્યું છે અને આ ગુરુવારે મતગણતરી કરવામાં આવશે. સામાન્ય રીતે વિવિધ શ્રેણીની 9 બેઠક માટે સભ્યની ચૂંટણી કરવાની હોય છે, પણ આમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે 1 બેઠક માટે કોઈ આવેદન ન ભરાતા તેની પર ચૂંટણી નહીં યોજાય. અન્ય 2 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. આમાંથી 1 બેઠક સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકના પ્રતિનિધિ માટેની છે, જ્યારે બીજી બેઠક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકોના પ્રતિનિધિની છે. સુરતના કતાર ગામના વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગ્યાના અહેવાલ છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે આગની ઘટનામાં અત્યાર સુધી 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે.
હાલમાં પોલીસ સહિત કતારગામ અને કોસાળ અગ્નિશમન દળની ટુકડી ઘટના સ્થળે પહોંચી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.